નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ 3 આવી ચૂક્યો છે અને ભાગ 3ની અંદર આપણને પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર 11 આપેલો છે વાડીમાં, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક વિષયના અને દરેક પાઠના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના કલરફુલ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। મિત્રો, ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર લખવાનું મન થાય તેવા આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જોવા મળશે। તો જરૂરથી આ વિડીયોને લાઇક આપી દેજો, તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો। મિત્રો, જરૂરથી એક લાઇક આપી દેજો, લાઇક આપવામાં કંજૂસાઈ ન કરતા, જેથી કરીને અમારું મનોબળ વધે અને આવા જ સોલ્યુશનના સરસ મજાના નવા વિડીયો અમે તમારા માટે બનાવતા રહીએ। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ નંબર 11 વાડીમાં સ્વાધ્યાય પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। પહેલો સવાલ છે, નીચેનામાંથી કયા વૃક્ષને વડવાય હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વડ। બીજું, નીચેનામાંથી કયું ફૂલ પાણીમાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કમળ। ત્રીજું, કયા ફૂલનો ઉપયોગ ગુલકંદ બનાવવામાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ગુલાબ। ચોથું, કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ભરૂચ। પાંચમું, ખાખરાના ફૂલને શું કહેવાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કેસુડો। છઠ્ઠું, સામાન્ય રીતે વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મૂળ। સાતમું, નીચેનામાંથી કઈ શાકભાજીના મૂળનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ગાજર। આઠમું, પતંગિયું છોડના કયા ભાગ તરફ આકર્ષાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ફૂલ। નવમું, નીચેનામાંથી કયા વૃક્ષના મૂળ જમીનની અંદર અને બહાર જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, વડ। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી જે છે 2025-26ની તે આવી ચૂકી છે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મિત્રો હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર મંગાવીને એની પ્રિન્ટ કરાવી શકો છો તમે દોસ્તો। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન પર પણ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે મિત્રો। તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, જોડકા જોડો। મિત્રો, ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આટલી સરસ રીતે મળતા હશે। તો જરૂરથી અમે આટલી બધી મહેનત કરીએ છીએ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે, તો એક લાઇક તો મિત્રો તમારે આપવી બને અને એક મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો। છોડ ઉપર ખીલતું ફૂલ? તો જવાબ આવશે મોગરો। ઝાડ ઉપર ખીલતું ફૂલ? તો કેસુડો। પાણીમાં ખીલતું ફૂલ? તો કમળ। વેલ ઉપર ખીલતું ફૂલ? તો મધુમાલતી। અને જમીનની બહાર દેખાતું મૂળ? તો વડવાય। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો। પહેલું, ફૂલમાંથી અત્તર બનાવવામાં આવે છે? તો સાચું। બીજું, ખેડૂતો દ્વારા ફૂલો અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે? તો જવાબ આવશે સાચું। ત્રીજું, બધા ફૂલોના રંગ સરખા હોય છે? તો જવાબ આવશે ખોટું। ચોથું, વડના મૂળ જમીનની અંદર હોતા નથી? તો ખોટું। પાંચમું, ફૂલોને તેમની સુગંધ પરથી ઓળખી શકાય છે? તો જવાબ આવશે સાચું। લીમડાના ફૂલનો રસ કાઢીને પીવામાં આવે છે? તો સાચું। કળીમાં રહેલ પાંખડીઓ બીડાયેલી હોતી નથી? તો ખોટું। અને કેસુડાનો ઉપયોગ રંગ બનાવવા માટે થાય છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વર્ગીકરણ કરો। ગુલાબ, બટાકા, દૂધી, ગલગોટા, ચંપો, જાસૂદ, ભીંડા, કમળ, ગાજર અને કોળું। એમાં શાકભાજી, તો શાકભાજીને આપણે જોઈશું, શાકભાજીમાં આવશે બટાકા, દૂધી, ભીંડા, ગાજર અને કોળું। ફૂલની અંદર આવશે ગુલાબ, ગલગોટા, ચંપો, જાસૂદ અને કમળ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ લખો। પહેલું, તમે કયા કયા ફૂલો જોયા છે? તો મેં ગુલાબ, મોગરો, જાસૂદ, કરણ, ગલગોટા, કમળ, જુઈ, ચંપા વગેરે ફૂલો જોયા છે। બીજું, જમીનની અંદર થતી શાકભાજીના નામ લખો। તો જમીનની અંદર થતી શાકભાજીમાં બટાકા, મૂળ, ગાજર, બીટ, ડુંગળી, લસણ, આદુ વગેરે। ચોથું, જમીનની બહાર થતી શાકભાજીના નામ લખો। તો જમીનની બહાર થતી શાકભાજીમાં છે રીંગણ, ટામેટા, દૂધી, તુરિયા, કારેલા, કોબીજ, ફ્લાવર, ભીંડા, ગવાર વગેરે। ચોથું, તમારા ઘર અથવા તો શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ઘરમાં ભગવાનની પૂજા કરવામાં, જ્યારે શાળામાં પૂજા તથા વર્ગ સુશોભનમાં ફૂલોનો ઉપયોગ થાય છે। પાંચમું, તમારા ઘરમાં ફૂલ અથવા તો છોડની છાપનું ચિત્ર કઈ કઈ વસ્તુઓ ઉપર જોવા મળે છે? તો મારા ઘરમાં ફૂલ અથવા તો છોડની છાપનું ચિત્ર ઓછાડ, ગાલીચા, બારીના પડદા, દિવાલ પરની ડિઝાઇન અને લાદીમાં જોવા મળે છે। છઠ્ઠું, તમારી શાળામાં ફૂલના છોડ છે કયા કયા? તો જવાબ આવશે કે મારી શાળામાં ઘણા બધા ફૂલ છોડ છે, જેમાં ગુલાબ, કરેણ, મોગરો, ચંપો, જાસૂદ, ગલગોટો, જુઈ, બારમાસી વગેરે ફૂલો જોવા મળે છે।
પ્રશ્ન નંબર 6 પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, સુશોભન માટે વપરાતા ફૂલોના નામ લખો. તો સુશોભન માટે ગુલાબ, ગલગોટો, જાસૂદ, ચંપા, કરેણ, મોગરાના ફૂલોનો ઉપયોગ થાય છે. બીજું, તમે ફૂલોને ક્યાં ક્યાં ઉગેલા જોયા છે? તો મેં ફૂલને શાળાના મેદાનમાં, બગીચામાં, મારા ઘરના ફળિયામાં, મારા ખેતરે ઉગેલા જોયા છે. ત્રીજું, કડવો સ્વાદ ધરાવતી શાકભાજીના નામ લખો. તો કડવો સ્વાદ ધરાવતી શાકભાજી કારેલા, મેથી, કંટોલાનો સમાવેશ થાય છે. આપણે કયા કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? તો આપણે ગાજર, મૂળા, બીટ, શક્કરિયા, આદુ વગેરેનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ. પાંચમું, વડવા એટલે શું? તમે એનો શો ઉપયોગ કરો છો? વડવા એ વડના મૂળ છે. અમે વડવાઈએ લટકીને હિંચકા ખાઈએ છીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 પ્રોજેક્ટ વર્ક. નીચેની આકૃતિ મુજબ 2 કુંડા લઈ એક કુંડામાં માટી, જ્યારે બીજા કુંડામાં માટી ઉપર પ્લાસ્ટિક અને પછી માટી નાખી અને છોડ વાવો. ચાલો, તો અહીંયા પહેલો સવાલ કે શું બંને છોડ ઉપર પાંદડા ઉગેલા જોઈ શકાય? તો હા. કોઈ છોડ ઉપર કળી કે ફૂલ બેઠેલા દેખાય છે? તો હા. બંને પૈકી કયા છોડનો વિકાસ વધુ છે? તો માટીવાળા. કયા છોડના કુંડામાં પાણીનું શોષણ વધુ જોવા મળ્યું? તો માટીવાળા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, બગીચામાં ફૂલો ન તોડવા એવું શા માટે લખેલું હોય છે? તો ફૂલો બગીચાની શોભા છે. જો આપણે ફૂલો તોડી લઈએ તો બગીચો ઉજ્જડ લાગે છે. આથી લોકો ફૂલો ન તોડે એટલા માટે ફૂલો ન તોડવા એવું લખેલું હોય છે. બીજું, વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી છે. તે આપણને છાંયો આપે છે, ફળ ફૂલ આપે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વાતાવરણને ઠંડુ રાખે છે અને ઓક્સિજન આપે છે. ત્રીજું, પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા નથી? તો ઝાડના મૂળ વધારે ઊંડા હોય છે. જમીનમાં વધારે ઊંડા મૂળને લીધે જમીન ઝાડને જકડી રાખે છે. આથી પવન અને ભારે વરસાદમાં ઝાડ પડી જતા નથી. કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના વૃક્ષને રોજ પાણી આપવું પડતું નથી. આવું શા માટે? તો લીમડાનું વૃક્ષ જમીનમાંથી પાણીનું શોષણ કરી લે છે, જ્યારે કુંડાના છોડ જમીનમાંથી પાણીનું શોષણ કરી શકતા નથી. આથી કુંડાના છોડને રોજ પાણી આપવું પડે છે. પ્રશ્ન નંબર 9, તમારા મિત્ર, માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ અને શાકભાજી વિશેની ગીતની પંક્તિઓ લખો. એક ઝાડમાંથી ઝુમ્મખડું ઝુમ્મખડે રાતા ફૂલ રે ભમ્મર રે રંગ ડોલરિયો. બીજું, મારી વાડીમાં રીંગણી વાવી હો જીરે. ત્રીજું, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે વોટ્સઅપ પર. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર પણ આપેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ખેતર અથવા તો બગીચાની મુલાકાત લો અને મિત્ર સાથે ચર્ચા કરી અને તેના વિશે લખો. તમે મુલાકાત લીધેલ સ્થળનું નામ. તો ખેતર. જોવા મળતા વૃક્ષો તો આંબો, લીમડો, આંબલી, કરંજ અને ગુલમોહર. જોવા મળતા ફૂલ તો ગુલાબ, મોગરો, ગલગોટો અને ચંપો. પાણી આપવાની વ્યવસ્થા તો ટપક સિંચાઈ અને ધોરિયા દ્વારા. તમને શું ગમ્યું? તો મને ખેતરના શેઢે ઉગેલા વૃક્ષો ગમ્યા. તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયની સ્વાધ્યાય પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની આ જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે, સ્વાધ્યાય પોથીના લખાણ માટે, દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થનાર આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે. તો જરૂરથી અભ્યાસ કરી લેજો અને સરસ મજાની લાઇક આપવાનો દોસ્તો મિત્રો ભૂલશો નહીં.